નમસ્તે મિત્રો, મારી કુકિંગ ચેનલ અલકા સોરઠિયામાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે બનાવીશું પાણીપુરીની પૂરી। આ પૂરી ઘણી રીતે બને છે, જેમ કે મેંદો યુઝ કરીને, સૂજી યુઝ કરીને, પરંતુ રેગ્યુલર ઘરમાં જે રોટલી, પૂરી કે પરાઠા બને એ લોટ યુઝ કરી અને આજે આપણે પૂરી બનાવીશું। પાણીપુરીની પૂરી બનાવવા માટે મેં લીધેલ છે અડધો કપ એટલે કે 50 ગ્રામ ઘઉંનો ઝીણો લોટ। સાથે જ હું લઉં છું 1/4 કપ સૂજી, કુકિંગ સોડા જે 1/4 ટીસ્પૂનથી પણ ખૂબ જ ઓછા છે। કુકિંગ સોડાની ક્વોન્ટિટી ખૂબ જ ઓછી લેવાની છે। બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ। સહેજ નવ શેકવું એટલે કે આપણી આંગળી સહન કરી શકે એટલા હુંફાળા પાણીથી આપણે આ લોટ બાંધવાનો છે। લોટ આપણે કઠણ જ બાંધવાનો છે, માટે થોડું થોડું પાણી લઈને લોટ તૈયાર કરીશું। તો પાણીપુરીની પૂરી બનાવવા માટે મેં આ કઠણ લોટ તૈયાર કરી લીધેલ છે। મેં અહીંયા કુલ 200 ml હુંફાળું પાણી લીધેલ છે, જેમાંથી આટલું પાણી બચેલું છે। 1/4 ટેબલસ્પૂન જેટલું કુકિંગ ઓઇલ લઈ આ લોટને મસળીને સ્મૂથ કરીએ। તો મેં આ લોટને મસળીને સ્મૂથ કરી લીધો છે। હવે 20 મિનિટ માટે આ લોટને રેસ્ટ આપી દઈએ, જેથી લોટ સરસ સેટ થઈ જાય। આ લોટમાંથી એક સરખા 4 લુવા તૈયાર કરીએ। આ લુવામાંથી એક મોટી રોટલી વણી લઈએ। હવે આ રોટલી પર પ્યાલીની મદદથી આ રીતે ગોળ કટ કરીશું। આ રીતે મોટી રોટલી વણી અને કટ કરીને પૂરી બનાવવાથી પૂરી એક સરખી તેમજ એકધારી બને છે। નાનકડા એક લુવા લઈ અને પણ પૂરી બનાવી શકાય, પરંતુ આ રીતે પૂરી બનાવવાથી પૂરી ફટાફટ બની જાય છે। વચ્ચેથી એક્સ્ટ્રા લોટ રિમૂવ કરીએ। સેમ વે આપણે બધા જ લોટમાંથી પૂરીઓ વણીને તૈયાર કરીશું। પૂરીની થિકનેસ આ મુજબ રાખવાની છે। મેં આ પ્યાલીની મદદથી કટ કરીને બધી જ પૂરીઓ તૈયાર કરી લીધી છે। આટલી ક્વોન્ટિટીમાંથી કુલ 40 પૂરીઓ બની શકે। હવે આપણે આ પૂરીઓ ફ્રાય કરી લઈએ। આ પૂરી ફ્રાય કરવા માટે ધુમાડા નીકળતું તેલ ગરમ કરવાનું છે, કારણ કે આ પૂરીને આપણે દડાની જેમ ફૂલાવવાની છે। તો હવે આપણે આ પૂરી ફ્રાય કરીશું। પૂરીને મેં વણીને આ રીતે રાખેલી હતી, માટે પૂરીની ઉપરનો સાઈડ ભાગ છે થોડો ડ્રાય થઈ ગયેલ હોય તો નીચેની સાઈડ આ રીતે મૂકીને ફ્રાય કરીશું, જેથી પૂરી સરસ ફૂલી જાય। આપણી પૂરી ઘઉંના લોટમાંથી બનેલી છે, માટે પૂરીનો કલર થોડો ડાર્ક આવશે। ડાર્ક બ્રાઉન થાય ત્યાં સુધી આ રીતે રોલ કરીને ફ્રાય કરીશું। સરસ ડાર્ક બ્રાઉન થાય એટલે એક્સ્ટ્રા તેલ નિતારી અને આ પૂરીને એક પ્લેટમાં લઈ લઈએ। આ રીતે ચારાથી પૂરીઓ તેલમાંથી બહાર લેતા ચારા પર જે અવાજ આવે છે જોઈને જ ખ્યાલ આવે કે આપણી પૂરી કેટલી ક્રિસ્પી બનેલી છે। તો આ જ રીતે આપણે બાકીની બધી જ પૂરીઓ ફ્રાય કરી લઈશું। તો તૈયાર છે આપણા ઘઉંના લોટમાંથી બનેલી પાણીપુરીની પૂરી। આ પૂરી બનાવતી વખતે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે તેલ સરખું ગરમ કરવાનું છે અને તેલમાં પૂરી એડ કર્યા બાદ સ્ટવની ફ્લેમ સ્લો કરી દેવાની છે, જેથી પૂરી સારી રીતે તળાય અને પોચી ન પડી જાય। તેમજ આ પૂરીનો લોટ પણ પરોઠાથી થોડો કડક એવો તૈયાર કરવાનો છે। બધી જ પૂરી સરસ દડાની જેમ ફૂલી ગઈ છે। આ પૂરી હું તોડીને બતાવું। પૂરી સરસ ક્રિસ્પી બનેલી છે। આ પૂરી તૂટવાના અવાજથી જ ખ્યાલ આવે છે કે આ પૂરી કેટલી ક્રિસ્પી બનેલી છે। તો તમે પણ આ રીતે ટ્રાય કરજો ઘઉંના લોટમાંથી પાણીપુરીની પૂરી। સાથે આપના એક્સપિરિયન્સ મારી સાથે શેર કરજો, પરંતુ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવી રેસીપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।